આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 28. જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદા અધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. આ શ્લોક 7મા તથા 8મા અધ્યાયનો ઉપસંહાર છે કે જેમાં ખાસ કરીને કૃષ્ણ ભાવના મૃત તથા ભક્તિનું નિરૂપણ થયું છે. મનુષ્યને ગુરુના માર્ગદર્શન હેઠળ વેદા અધ્યયન કરવું પડે છે અને તેમના જ આશ્રય રહીને વિવિધ વ્રત તપ કરવાના હોય છે. બ્રહ્મચારીને ગુરુના ઘરમાં એક સેવકની જેમ રહેવું પડે છે અને તેણે ઘેર ઘેર જઈને ભિક્ષા માંગવી લાવી ગુરુને આપવાની હોય છે. ગુરુની આજ્ઞાથી જ તેને ભોજન કરવાનું હોય છે અને જો ગુરુ શિષ્યને ભોજન લેવા બોલાવવાનું ભૂલી જાય તો તે દિવસે શિષ્યએ ઉપવાસ કરવાનો હોય છે. બ્રહ્મચર્ય વ્રતના આ કેટલાક વૈદિક નિયમો છે. ગુરુના આશ્રમમાં શિષ્ય 5 થી 20 વર્ષ સુધીમાં વેદોનું અધ્યયન કરી લે છે ત્યારે તે પૂર્ણ ચરિત્રવાન મનુષ્ય બની જાય છે. વેદ અધ્યયન તર્કબાજોના મનોરંજન માટે થતું નથી, પરંતુ તે ચારિત્ર નિર્માણ માટે હોય છે. આ પ્રશિક્ષણ પછી બ્રહ્મચારીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશી લગ્ન કરવાની રજા આપવામાં આવે છે. ગૃહસ્થ તરીકે તેણે અનેક યજ્ઞ કરવાના હોય છે કે જેથી તે વધુ ઉન્નત થઈ શકે. તેને ભગવદ્ ગીતામાં વર્ણવ્યા પ્રમાણે દેશ, કાળ તથા પાત્ર અનુસાર અને સાત્વિક, રાજસિક અને તામસિક દાનનો ભેદ પારખી દાન કરવાનું હોય છે. ગૃહસ્થ જીવન પછી વાનપ્રસ્થાન આશ્રમ ગ્રહણ કરવાનો હોય છે, જેમાં તેને વલ્ક પહેરી વાળ કપ્યા વિના વનમાં રહી કઠોર તપ કરવાનું હોય છે. આ પ્રમાણે મનુષ્ય બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થાન તથા છેવટે સંન્યાસ આશ્રમોનું પાલન કરીને જીવનની સિદ્ધિ અવસ્થા પામે છે. ત્યારે આમાંના કેટલાક સ્વર્ગલોકમાં જાય છે અને જો તેઓ વધારે ઉન્નતિ કરે તો તેઓ વધુ ઉચ્ચ લોક પ્રતિ કે નિર્વિશેષ બ્રહ્મજ્યોતિ પ્રતિ અથવા વૈકુંઠ લોક કે કૃષ્ણ લોકમાં જાય છે. વૈદિક ગ્રંથોમાં આ જ માર્ગની રૂપરેખા પ્રાપ્ત થાય છે. પરંતુ કૃષ્ણ ભાવના મૃતની ખૂબી એ છે કે ભક્તિમય સેવામાં લાગી જવા માત્રથી મનુષ્ય એક જ ઝાટકે જીવનના વિભિન્ન આશ્રમોના બધા જ ધાર્મિક કર્મોને ઓળંગી જાય છે. ઇદમ વિદિત્વા શબ્દો દર્શાવે છે કે મનુષ્યએ ભગવદ્ ગીતાના આ અધ્યાયમાં તથા 7મા અધ્યાયમાં આપેલા કૃષ્ણના ઉપદેશોને સમજી લેવા જોઈએ. મનુષ્યને આ અધ્યાયોને વિદ્વતા કે માનસિક તર્ક વિતરથી સમજવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, પરંતુ ભક્તોના સંઘમાં શ્રવણ દ્વારા સમજવા જોઈએ. 7મા અધ્યાયથી 12મા સુધીના અધ્યાય ભગવદ્ ગીતાના સારરૂપ છે. પ્રથમ 6 તથા છેલ્લા 6 અધ્યાયો વચલા 6 અધ્યાયોના આવરણો જેવા છે અને ભગવાન વચ્ચેના 6 અધ્યાયોની વિશેષ સુરક્ષા કરે છે. જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતાને અને ખાસ તો આ મધ્યવર્તીય 6 અધ્યાયોને ભક્તોના સંઘમાં સારી રીતે સમજી લેવા ભાગ્યશાળી થાય છે તો તેનું જીવન સર્વ તપ, યજ્ઞ, દાન, તર્ક વિતરને ઓળંગીને મહિમાવંતું થઈ જશે. કારણ કે માત્ર કૃષ્ણ ભક્તિ દ્વારા જ તે આ સર્વ કર્મોના ફળ પામી શકશે. જે મનુષ્યને ભગવદ્ ગીતામાં સહેજ પણ શ્રદ્ધા હોય તેને ભક્ત પાસેથી તે શીખવી જોઈએ. કારણ કે 4થા અધ્યાયની શરૂઆતમાં એમ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેવળ ભક્તો જ ભગવદ્ ગીતાને સમજી શકે છે. અન્ય કોઈ મનુષ્ય ગીતાના ઉપદેશને પૂર્ણ રીતે સમજી શકે નહીં. માટે મનુષ્યએ કૃષ્ણ ભક્ત પાસેથી જ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ, માનસિક તર્કબાજો પાસેથી નહીં. આ શ્રદ્ધાનું લક્ષણ છે. જ્યારે મનુષ્ય ભક્તની શોધ કરે છે અને આખરે ભક્તનો સંગ પ્રાપ્ત કરી લે છે ત્યારે જ મનુષ્ય ખરેખર ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાની અને તેને સમજવાની શરૂઆત કરે છે. ભક્તના સંગમાં રહી ઉન્નતિ પામવાથી મનુષ્ય ભક્તિમાં સ્થિર થાય છે અને આ ભક્તિને લીધે કૃષ્ણ કે ઈશ્વર વિશે તથા તેમના નામ, રૂપ, કાર્યો, લીલા તથા અન્ય લક્ષણો વગેરેનું તેનું સર્વ અજ્ઞાન નષ્ટ થાય છે. આ પ્રમાણે જ્યારે આ અજ્ઞાન સર્વથા દૂર થઈ જાય છે ત્યારે મનુષ્ય પોતાના અધ્યયનમાં સ્થિર થઈ જાય છે. ત્યારે મનુષ્ય ભગવદ્ ગીતાના અધ્યયનનું રસાસ્વાદન કરવા લાગે છે અને તેને સદા કૃષ્ણ ભાવનામય હોવાની અનુભૂતિ થવા લાગે છે. વધુ ઉન્નત અવસ્થામાં મનુષ્ય સર્વથા કૃષ્ણના પ્રેમમાં તન્મય થઈ જાય છે. જીવનની પૂર્ણતાની આ સર્વોચ્ચ અવસ્થા છે જે મનુષ્યને વૈકુંઠ લોકમાંના કૃષ્ણના ધામ ગોલોક વૃંદાવનમાં જવા માટે સમર્થ કરે છે કે જ્યાં ભક્ત શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના ભગવદ પ્રાપ્તિ
એ નામના 8મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. જય શ્રીમદ નારાયણ.